સત્ય એટલે શું? આ જગતમાં 3 શબ્દ છે: સત્ય, અસત્ય અને સત્ય અને અસત્યથી પર એવું સત. સત એટલે અવિનાશી, શાશ્વત અને શુદ્ધ હોય એને સત કહેવાય. અને આ સત્ય અને અસત્ય બધું રિલેટિવ કહેવાય. આપણે કહીએ આજે 14 છે તો અમેરિકાવાળા કહેશે અમારે હજુ 13 ચાલે છે, અને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડવાળા કહેશે અમારે તો 14 પૂરી થઈ ગઈ કહેશે. એટલે આ બધું રિલેટિવ સત્ય છે. કાળને આધારે, ક્ષેત્રને આધારે એ સત્ય બધું ગણાય છે. એ કાળ ક્ષેત્ર બદલાય તો અસત્ય થઈને ઊભું રહે, એની જ વસ્તુ. પણ સત્ય આપણે કીધું શાશ્વત છે, તો 4 યુગની અંદર છે એ સમાન જ હોવું જોઈએ ને? કયા 4 યુગમાં સત્ય નહીં, સત્ય સમાન ના હોય. એ દરેક યુગનું સત્ય જુદું હોય. અને સત એ તો 3 કાળ સરખું હોય. ભગવાન મહાવીરના વખતમાં, ઋષભદેવના વખતમાં, અનંત કાળ પછી પણ એ સત જ રહેશે. એના ગુણધર્મ સહિત એક જ સ્વભાવનું રહેશે. એમાં કોઈ દાડો ફેર ના હોય. જે અનુભવે છે સતનો એ બધાને સરખો જ અનુભવ હોય. એને સચ્ચિદાનંદ સ્વરૂપ કહેવાય છે. એ બધાને સરખું જ હોય. પછી એમાં કોઈ દાડો ફેરફાર ના હોય. આ રિલેટિવ સત્ય બધું ફેરફારવાળું હોય. એટલે કે છે ને, સત્ય, હિત, પ્રિય, મિત, એ 4 ગુણાકાળવાળું એને સત્યવાણી કહેવાય. આગ્રહ કરો તો અસત્ય થઈ જાય. અહિતાકારી હોય તો અસત્ય કહેવાય. તો આપણે કહે આપણા મધરને કહે તું મારા બાપની વાઈફ જ છે, તો નગ્ન સત્ય એ અસત્ય કહેવાય. એટલે સત્ય આવું હોય. 4 ગુણાકારવાળું સત્ય એ સત્ય કહેવાય.